સુરત શહેરમાં કમિશનર નિવૃત્ત થવાના છેલ્લા દિવસે જ એક ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો, જેને લઈને મરણ પામનારના પરિવારજનો તથા સમગ્ર વિસ્તારના લોકો દ્વારા હત્યારાઓને ફાંસી આપવાની માંગ સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી। ક્રાઇમ કેપિટલ તરફ આગળ વધતા સુરતમાં રોજબરોજ બનતી હત્યા જેવી ઘટના સાવ સામાન્ય બાબત બની ગઈ હોય એવું લાગી રહ્યું છે। વાત જાણે એમ હતી કે સુરતમાં છાસવારે ગેંગવોરની ઘટનાઓ બનતી આવી છે, ત્યારે 30મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે મહાવીર હોસ્પિટલના ગેટ સામે રેતીના ધંધા સાથે જોડાયેલા પિંકેશ ઉર્ફે પિન્ટુ નામક ઇસમની જૂની અદાવત રાખી અને પોતાની સૂર્યા મરાઠી ગેંગનો દબદબો રાખવા ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી। સમગ્ર હકીકતની ઉમરા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાને અંજામ આપનાર આરોપીઓને જેલ ભેગા કર્યા હતા। હવે જ્યારે હત્યારાઓ જેલમાં બંધ હોય તેઓને કોર્ટ દ્વારા ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ સાથે પિન્ટુ નવસારીવાળાના સગા સંબંધી તથા મિત્ર વર્ગ દ્વારા હત્યારાઓને ફાંસીની સજા આપોના બેનર સાથે માછી સમાજના નેજા હેઠળ પિન્ટુના નિવાસ સ્થાનેથી મૌન રેલી કાઢી હતી, જે મક્કાઈ પુલ પહોંચી હતી। રેલીમાં માછી સમાજના પ્રમુખ ચેતન ખોકવડવાલા અને અન્ય માછી સમાજના આગેવાનો પર રેલીમાં હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના લોકો દ્વારા રેલી સ્વરૂપે જાહેર રસ્તે બેનર સાથે નીકળી હત્યા જેવા ગંભીર ગુના આચરનાર માથાભારે ગેંગના ગુંડાઓને ફાંસીની સજા થાય અને કાનૂનનો ભય આવા ગુનેગારોમાં સ્થાપિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ અને કોર્ટ સમક્ષ પોતાની માંગણી અને લાગણી રજૂ કરવામાં આવી હતી।